Hello students, today we will start our next topic on manufacturing of starch in unit number 4. We have already complete our manufacturing of sugar, high fructose corn derived syrup and our next topic is manufacturing of starch, right? So first of all, what is starch? Starch કોને કહેવાય, બરાબર? તો starch નું બીજું નામ જે છે એમાઇલમ છે, બરાબર? મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચ ઓર એમાઇલમ. એમાઇલમ જે છે એનું બીજું નામ છે. ઓર મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચ ડેરિવેટિવ્સ લાઈક ડેક્સ્ટ્રીન એન્ડ ડેક્સ્ટ્રોઝ. તો એક જ ફ્લો શીટની અંદર આપણે ત્રણ ક્વેશ્ચન જે છે એ આવી જશે, ત્રણ આન્સર જે છે એ આવી જશે. જો તમને મેન્યુફેક્ચરિંગ ઓફ ડેક્સ્ટ્રીન પૂછાય તો બી આ ફ્લો શીટ આપણે દોરવાની છે, અને મેન્યુફેક્ચરિંગ ઓફ ડેક્સ્ટ્રોઝ પૂછાય તો પણ આપણે આ ફ્લો શીટ જે છે એ ડ્રો કરવાની છે, રાઈટ? તો આ જે છે એ પ્લાન્ટ ડાયાગ્રામ છે મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચ, બરાબર? તો સ્ટાર્ચ or amylum is a polymeric carbohydrate, બરાબર? Its formula is C6H10O5N, polymeric hydrocarbon. It is joined with glucose unit, બરાબર? Glucose unit joined by glycosidic bond is known as starch, right? ફરીવાર આપણે એકવાર બોલીએ તો it is starch or amylum is a polymeric hydrocarbon. Glucose unit C6H10O5N is joined together by glycosidic or covalent bond to give starch. It is the starch, બરોબર? તો આપણે સ્ટાર્ચનું પ્રોડક્શન આજે આપણે ભણવાના છીએ. તો સ્ટાર્ચ જે છે એ કઈ રીતે સેપરેટ થાય છે અને એનું મેઇન રો મટીરિયલ કયું છે, મેઇન યુનિટ ઓપરેશન કયા કયા છે, એની આપણે ડિટેલમાં આજે આ ટોપિકની અંદર વાત કરશું. તો આપણી જે રીતે આપણે પ્રશ્ન લખીએ છીએ, મોટો પ્રશ્ન, બરોબર, યુનિટ ઓપરેશન, યુનિટ પ્રોસેસ, બરોબર, એ બધી વસ્તુ તો આપણી કોમન જ રહેશે કે આપણે પેપરની અંદર કઈ પદ્ધતિથી આપણે આપણો આન્સર લખીએ છીએ. તો યુનિટ ઓપરેશન જે છે એ બધા તમે આની અંદર જોઈ શકો છો, બરાબર? એની વિશે હું ડિટેલમાં માહિતી નહીં આપું, છતાં એકવાર વાત કરી લઈએ. એની અંદર યુનિટ ઓપરેશનની અંદર આવશે કોર્ન ક્લીનર, સ્ટીપિંગ ટેન્ક, ડીજર્મિનેટર મિલ, ઇવેપોરેટર, સ્ક્રીન ફાઇબર મિલ, જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન, ઓઇલ એક્સ્ટ્રેક્ટર, બરાબર, ફિલ્ટર ડ્રાયર, સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન, બરાબર, સ્ટાર્ચ ગ્લુટોન સેપરેટર, લાઇટ રિફાઇનિંગ, બરાબર, cooking tank, centrifuge, crystallizer. They all are unit operation in this topic. આ ફ્લોશીટ ડાયાગ્રામ જે છે એ તમારી એક્ઝામની અંદર ડ્રો કરવાનો છે, બરાબર? જે જો તમને મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચ પૂછાય તો બી આ ડ્રો કરવાનો છે, મેન્યુફેક્ચરિંગ ઓફ ડેક્સ્ટ્રીન પૂછાય અથવા મેન્યુફેક્ચરિંગ ઓફ ડેક્સ્ટ્રોઝ. They all are as starch derivatives, બરાબર? સ્ટાર્ચના ડેરિવેટિવ્સ છે. તો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ, આન્સરની શરૂઆત કરીએ. તો ઇટ્સ મેઇન રો મટીરિયલ ઇઝ કોર્ન, બરાબર, જેને મકાઈ કહીએ છીએ આપણે. સ્ટાર્ચ જે છે એ ઘણી બધી વસ્તુમાંથી, ઘણા બધા બીન્સમાંથી મળી શકે, લાઈક પોટેટો, કોર્ન, માઇસ, બરાબર, પછી ઘઉં, બરાબર, ચોખા, ઘણી બધા જે એવા ગ્રીન છે એની અંદરથી આપણને સ્ટાર્ચ જે છે ઇઝીલી અવેલેબલ છે, બરાબર? પણ આપણો પ્રશ્ન જે છે ઇટ ઇઝ મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચ ફ્રોમ કોર્ન, બરાબર? તો કોર્ન એટલે આપણે મકાઈના દાણામાંથી સ્ટાર્ચ કઈ રીતે બહાર આવશે, કઈ રીતે આપણે કેમિકલ ટ્રીટમેન્ટ આપશું, યુનિટ ઓપરેશનની ઉપયોગ શું છે આની અંદર, એ બધી વસ્તુ જે છે આપણે ડિટેલમાં વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો they all are things. Before we starting our lecture, we concentrate about the corn, બરાબર? તો કોર્ન જે છે મકાઈનો દાણો, તેની અંદરની રચના કઈ રીતની હોય છે તે આપણે જોઈ લઈએ. એની માટે એક ડ્રોઈંગ જે છે એ મેં અહીંયા તૈયાર કરેલું છે. આ જે છે એ
મકાઈનો દાણો દોરેલો છે, ઇઝ કોર્ન બીન, રાઈટ. તો આની અંદર અલગ અલગ ભાગ હોય છે મકાઈના દાણાની અંદર. જે તમને આઉટર એરિયા દેખાય છે જે, બરાબર, એને આપણે પેરીકેપ કહીએ છીએ. મકાઈનો દાણો લઈને તમારે ઉપરનો છોતરું જે છે એ કાઢો તમે, બરાબર, તો એને આપણે પેરીકેપ કહેવામાં આવે છે. ઉપરનું જે છાલ જે છે, હલ્સ, બરાબર, ફોતરું, જેને આપણે પેરીકેપ કહીએ છીએ. પછી જે ફોતરું તમે કાઢો એટલે એક્ઝેક્ટ મિડલનો ભાગ, એક્ઝેક્ટ મિડલ જે તમારો ભાગ આવશે એ છે જમ, બરાબર, એને જમ કહેવામાં આવે છે. જમની અંદરથી આપણે જે છે એ સ્ટાર્ચ પ્રોડક્શન કરવાનું છે, બરાબર. પછી જે તમારું પેરીકેપ છે એની અંદરનો જે એરિયા જે છે આ ભાગ, એને સોફ્ટ એન્ડોસ્પર્મ પણ કહેવામાં આવે છે, સોફ્ટ એન્ડોસ્પર્મ. અને જે હાર્ડર ભાગ આવે છે, બરાબર, એક્ઝેક્ટ એની પાછળ અને જમની આગળ અને સોફ્ટ એન્ડોસ્પર્મની પાછળ જે ભાગ આવે છે, ઇટ ઇઝ નોન એઝ હાર્ડ એન્ડોસ્પર્મ, બરાબર. એટ બોટમ ટીપ કેપ ઇઝ અવેલેબલ. તો આ ઓવરઓલ જે છે એ મેં વાત કરી. આપણે મકાઈનો જે દાણો જે આપણે છે એમાંથી આપણે સ્ટાર્ચ જે છૂટો પાડવાનો છે એ આ ભાગમાંથી આપણે છૂટો પાડીશું, જમમાંથી, GERM, જમ, રાઈટ. જસ્ટ ફોર નોલેજ, એટલે નવા શબ્દો જ્યારે તમારા ટોપિકની અંદર આવે તો આપણે ખ્યાલ આવે કે આજે જે છે એ આપણે જમ કઈ રીતે એક્સટ્રેક્ટ એમાંથી આપણે એક્ઝિટ કરશું, બરોબર. સોફ્ટ એન્ડોસ્પર્મ કોને કહેવાય, હાર્ડ એન્ડોસ્પર્મ કોને કહેવાય, પેરીકેપ કોને કહેવાય, ટીપ કેપ કોને કહેવાય. એટલે આ ડ્રોઈંગ જે છે એના માટે મેં દોરેલું છે, બરોબર. આઈ વિલ રબ ઇટ, એટલે આપણે એને ભૂસી કાઢીએ એટલે ફોશિટ ડાયાગ્રામ જે છે તમારો ખાવી જાય. આપણો જે લેક્ચર જે છે હવે સ્ટાર્ટ થાય છે. ઓવરઓલ જે છે તમને માહિતી આપી કે કોણ જે છે એની અંદર ઇનર જે રચના જે છે એ કઈ રીતની હોય, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ કોર્ન ઇઝ સેન્ડ ઇનટુ કોર્ન ક્લીનર, બરોબર. ડાયરેક્ટ ફાર્મમાંથી જ્યારે મકાઈ આવે ત્યારે એની અંદરથી જે માટી કે બીજી કોઈ ઇમ્પ્યુરિટી હોય તેને કોર્ન ક્લીનરથી અથવા બ્લોવરથી એને દૂર કરી નાખવામાં આવે, રાઈટ. ત્યારબાદ એને કોર્ન ક્લીનર જે છે એને સ્ટીપિંગ ટેન્કની અંદર લેવામાં આવે, જ્યાં વોટર જે છે એ એડ કરવામાં આવશે સ્ટીપિંગ ટેન્કની અંદર. અને સ્ટીપિંગ પ્રોસેસ જે છે એ 2 થી 3 દિવસની હોય છે. ઇટ ઇઝ going to 2 to 3 days at 42 degrees Celsius, બરાબર. During this process fermentation is take place. To prevent this fermentation, SO2 gas 0.3% is purging during this steeping session, right. તો જ્યારે સ્ટીપિંગ ની અંદર આપણે સોકિંગ કરશું કોર્નને આપણે જ્યારે એની અંદર સોકિંગ કરશું તો એની અંદર જે છે આપણું જે મકાઈના દાણા હશે એની અંદર ફર્મેન્ટેશન થવાની શક્યતાઓ વધી જાય. કોઈ પણ અનાજ જે છે, કોઈ પણ અનાજ તમે લઈ લો, એને લાંબો સમય સુધી પાણીની અંદર આપણે રાખી મૂકીએ તો એ બગડી જાય, બરાબર. આપણે જોયું હશે ઘણીવાર જે છે એની અંદર ભેજ લાગી જાય, હ્યુમિડિટી, મોઇસ્ચર લાગી જાય. વાતાવરણમાં જો હ્યુમિડિટી વધારે હોય તો પણ અનાજ ઘણીવાર બગડી જતું હોય છે, બરાબર. સો ઇટ ઇઝ how it is fermented, બરાબર. how it is કઈ રીતે બગડતું હશે આ, બરાબર. તો એ છે ફર્મેન્ટેશન પ્રોસેસ, બરાબર. ફર્મેન્ટેશન પ્રોસેસ. તો ફર્મેન્ટેશન પ્રોસેસ જે છે એ તમારા અનાજની અંદર થતી હોય છે કે એને એપ્રોપ્રિએટ કન્ડિશન મળે તો, બરાબર. તો એ કન્ડિશન જે છે એનાની અંદર અહીંયા મળે અને ફર્મેન્ટેશન થવા મળે તો આપણી કાંઈક અલગ જ પ્રોડક્ટ ઊભી થઈ જાય. એ નો થવા માટે એની અંદર SO2 ગેસ છે એ પર્જિંગ કરવામાં આવે 0.2%, બરાબર. એ પર્જિંગ થાય એટલે ફર્મેન્ટેશન પ્રોસેસને અટકાવવાનું કામ કરે. ઇટ પ્રિઝર્વ ટુ ફર્મેન્ટેશન રિએક્શન, બરાબર. આફ્ટર 2 days the steep water is decant over the steeping tank, બરાબર. it is known as light steep water,
બરાબર. સ્ટીપિંગ ટેન્કની ઉપરથી જે તમારું વોટર જે છે એને ડિકાન્ટ કરી લેવામાં આવે, બરાબર. ઇટ કન્ટેન સોલ્ટ સોલ્યુબલ પ્રોટીન એન્ડ કાર્બોહાઈડ્રેટ, બરાબર. જે તમારું લાઇટ સ્ટીપ વોટર જે છે એની અંદર સોલ્ટ સોલ્યુબલ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હશે. એને ઇવોપોરેટ ટુ ડ્રાયનેસ કરી એનો પ્રોડક્ટ તરીકે ઉપયોગ થાય, અથવા એનો એનિમલ ફીડ એટલે પશુઓના આહારની અંદર પણ એનો ઉપયોગ થાય છે, બરાબર. એને ડી વોટર કરી નાખવામાં આવે, વોટર જે છે ઇવોપોરેટ કરી નાખવામાં આવે. ધ રેસિડ્યુઅલ પાર્ટ ઇઝ નોન એઝ એનિમલ ફીડ, બરાબર. પશુઓને ખાવામાં ઉપયોગ થાય. આપણું સ્ટીપિંગ વોટર જે છે એને ડિકાન્ટ કર્યું પછીની વાત છે. બોટમ માસ જે છે રેસિડ્યુઅલ પાર્ટ એને ડીજર્મિનેટર મિલની અંદર લેવામાં આવે, જ્યાં તમારું સોફ્ટન કોર્ન જે છે એ ઓબ્ટેન થયું હોય. એટ બોટમ પાર્ટ ઓફ ધી સ્ટીપિંગ ટેન્ક સોફ્ટન કોર્ન ઇઝ ઓબ્ટેન. ઇટ ઇઝ ટેક ઇનટુ ડીજર્મિનેટર મિલ, બરાબર. જ્યાં ઇન ડીજર્મિનેટર મિલ્સ corn is tear in a part, બરાબર, without crushing them, બરાબર. તમારું જે બી છે, દાણો જે છે એને બે પાર્ટ કરતા અંદર જે ડીજર્મિનેટર મિલની અંદર એક સ્ટેશનરી બેડ હોય છે, અને આ જે છે એ બ્લેડ જે છે એ મૂવમેન્ટમાં થતી હોય છે, બરાબર. એ મૂવમેન્ટમાં થાય એટલે તમારું જે દાણો જે છે મકાઈનો એને પાર્ટ કરી નાખશે બે, વિધાઉટ ક્રશિંગ ધેમ, એને ક્રશ નહીં થવા દે, અને જમ જે છે એમાંથી બહાર આવતો રહેશે, બરાબર. એટલે બે ભાગની અંદર એનું વિભાજન કરશે સોફ્ટન કોર્નનું, કારણ કે 2 દિવસ પછી જે તમારું માંસ હશે એની અંદરથી ડીજર્મિનેટર મિલની અંદરથી તમારું કોર્ન જે છે એ બે ફાડા અથવા ટૂંકમાં ફાડા કરવાની વાત છે, બે પાર્ટની અંદર વહેંચવાની વાત છે, બરાબર. આફ્ટર ડીજર્મિનેશન the suspension of starch after germination mass is taken into fiber mill, બરાબર. ફાઈબર મિલ ની અંદર તમારું માસ જે આવશે ડીજર્મિનેટ થયા બાદનું એને તમારું માસ જે છે એ જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન ની અંદર લેવામાં આવશે. this root is this, right. ડીજર્મિનેટર માસ જે છે એને જર્મ સેપરેટર હાઇડ્રોક્લોનમાં લેવામાં આવે, જ્યાં તમારું સસ્પેન્શન સ્ટાર્ચ ગ્લુટોન ફાઈબર જે છે એ લેવામાં આવે. હવે એક નવો શબ્દ આવ્યો, ગ્લુટોન, બરાબર. તો ગ્લુટોન જે છે, ગ્લુટોન એ હાર્ડ ક્લિયર ટ્રાન્સપરન્ટ માસ, બરાબર, જેની અંદર કોઈ સ્વાદ કે સ્મેલ ન હોય, એનો પાવડર તરીકે યલોઇસ પાવડર તરીકે થિકનિંગ એજન્ટની અંદર વાપરવામાં આવે, બરાબર. ધીસ ક્લિયર હાર્ડ માસ, transparent mass used in thickening agent or gum to prepare gum. તો ગ્લુટોન જે છે એની સાથે કેરી ફોરવર્ડ થશે જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન. તો જર્મ જે છે આપણે જેમ પહેલા અહીંયા દાણો દોર્યો હતો મકાઈનો, એની અંદરથી જર્મ જે છે એને સેપરેશન છે જે હાઇડ્રોક્લોન ની અંદર થશે. તમારું જર્મ જે છે એ તમારા દાણામાંથી બહાર આવી જશે, બરાબર. હવે એની અંદર બે પાર્ટ પડે. જો તમારે કોર્ન ઓઇલની જરૂરિયાત હોય, કોર્ન ઓઇલ, બરાબર, તો તમારું માસ જે છે એને ઓઇલ એક્સ્ટ્રેક્ટરની અંદર લેવામાં આવે, બરાબર. અને એની બીજી કોઈ મેથડ અથવા સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન મેથડથી ઓઇલ જે છે એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે, બરાબર. ઇટ ઇઝ યુઝ એઝ એડિબલ ઓઇલ, બરાબર. કોર્ન ઓઇલ જે છે એને આપણે એડિબલ ઓઇલ તરીકે પણ વાપરી શકીએ. આફ્ટર એક્સ્ટ્રેક્શન ઓફ ઓઇલ the de-oil cake is used as animal feed, બરાબર. એક એનિમલ પ્રોડક્ટ જે છે, એનિમલ ફીડ પ્રોડક્ટ અહીંયાથી આવી, બીજી જે છે આ de-oil cake જે છે એ પણ આવી, બરાબર. અથવા આ જો ઓઇલ જે છે એ આપણે ના કાઢવું હોય તો જર્મ સેપરેટર હાઇડ્રોક્લોન ની અંદરથી તમારો જે માસ જે છે it is take into fiber mill. In this mass suspension of starch gluton fiber it carry suspension of starch plus gluton plus fiber. ત્રણ વસ્તુ જે છે એ સસ્પેન્શન માસ જે તમારો ત્યાં તૈયાર થશે.
બરાબર. સસ્પેન્શન ફોર્મ આવે એનું. એક જે છે એ સીપી ફોર્મ આવે, સિરપ ફોર્મ આવે, એક સસ્પેન્શન ફોર્મ આવે. બરાબર. તો સસ્પેન્શન ફોર્મ જે છે એની અંદરથી તમારો માસ જે છે એ ફાઇબર મિલની અંદર લેવામાં આવે. અચ્છા, સસ્પેન્શન ફોર્મ કોને કહેવાય? તો આપણે ઘણીવાર ડૉક્ટર આપણે પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે અત્યારે, તો એની અંદર તમારો જે પાવડર હોય ઇટ ઇઝ વોટર ઇનસોલ્યુબલ પાવડર હોય. વોટર ઇનસોલ્યુબલ પાવડર જે છે એને આપણે એક પાણીની બોટલ અલગ આપે અને પાવડર જે છે એ બોટલની અંદર હોય, એને મિક્સ કરીને એનું સસ્પેન્શન બનાવવામાં આવે. પાવડર છે એ વોટર ઇનસોલ્યુબલ હોય એટલે સસ્પેન્શનના ફોર્મમાં તમારી પ્રોડક્ટ જે છે એ મળે. તો આ સસ્પેન્શન ફોર્મ જે છે એને ફાઇબર મિલની અંદર લેવામાં આવે. ઇન ફાઇબર મિલ ઇટ ઇઝ વેલ ગ્રાઉન્ડ. બરાબર. આ જે મિક્સર જે છે અહીંયાથી જે જર્મ સેપરેટર હાઇડ્રોક્લોરમાંથી તમારું જે મિક્સર આવ્યું ઇટ ઇઝ ઇન્ક્લુડિંગ વિથ સ્ટાર્ચ, ગ્લુટોન એન્ડ ફાઇબર. સ્ટાર્ચ, ગ્લુટોન એન્ડ ફાઇબર એને વેલ ગ્રાઉન્ડ કરવામાં આવે મિક્સરને. બરાબર. વેલ મિક્સ, વેલ ગ્રાઉન્ડ કરવામાં આવે. પછી એને સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે, સ્ટેશનરી સ્ક્રીનમાંથી. ધ રિટેન પાર્ટ ઓન ધીસ સ્ક્રીન ઇઝ નોન એઝ ઓવરસાઇઝ પાર્ટિકલ જે છે એ એની ઉપર રહેશે. ઇઝ ઓવરસાઇઝ પાર્ટિકલ ઇઝ નોન ઇઝ યુઝ ટુ એનિમલ ફીડ. બરાબર. તો તમારું જે સ્ક્રીન જે છે ઇટ ઇઝ રોટેટિંગ સ્ક્રીન. બરાબર. અથવા સ્ટેશનરી સ્ક્રીન હોય તો ફાઇબર મિલની અંદર ડી ફાઇબર થઈને જે તમારો માસ આવ્યો, બરાબર, અને સ્ક્રીનમાંથી જે પાસ થઈ જશે એકદમ ફાઇન પાર્ટિકલ, એને આપણે ફાઇન પાર્ટિકલ જે છે એ ગ્લુટોન અને સ્ટાર્ચ હશે. અહીંયાથી તમારું સેપરેટ શું થઈ ગયું તો કે ફાઇબર. ફાઇબર ઇઝ સેપરેટેડ ફ્રોમ ધીસ માસ. બરાબર. તો ઓવરસાઇઝ પાર્ટિકલ જે છે ઇન્ક્લુડિંગ ફાઇબર ઇટ ઇઝ યુઝ ઇઝ એનિમલ ફીડ. બરાબર. હવે તમારું ફાઇન પાર્ટિકલ જે છે ટુ કેરી ફોરવર્ડ ધીસ સ્ક્રીન, ફાઇન પાર્ટિકલ સાઇઝ ઇઝ ઓબ્ટેન ઇટ ઇઝ ઇન્ક્લુડિંગ વિથ ગ્લુટોન એન્ડ સ્ટાર્ચ. બરાબર. ફાઇન પાર્ટિકલ એકદમ ઝીણા માઇક્રોન પાર્ટિકલ જે છે. બરાબર. એની સીવ્સની સાઇઝ હોય અલગ અલગ, એ સીવ્સમાંથી જે પસાર થઈ જાય એટલા મેસનો મટીરિયલ જે છે એ તૈયાર થયું કહેવાય. એકદમ માઇક્રો ફાઇન પાર્ટિકલ જે છે એમાંથી પાસ થતા હોય. બરાબર. સાઇઝની પાર્ટિકલ જે છે, સાઇઝ પાર્ટિકલ એની સ્ક્રીન ઉપરથી નક્કી થાય કે કેટલી મેસનો આ પાર્ટિકલ છે. બરાબર. આ કેટલી મેસનો પાર્ટિકલ છે. તો પાર્ટિકલ સાઇઝ જે છે એની ઉપરથી આપણે માપી શકીએ. તો ફાઇન પાર્ટિકલ જે છે it is including with gluton and starch take into starch gluton separator. બરાબર. ગ્લુટોન જે છે it is hard transparent mass. બરાબર. જેનો આપણે થિકનિંગ એજન્ટ તરીકે અથવા ગમ બનાવવાની પ્રિપરેશનમાં ઉપયોગ કરીએ છીએ. તો સ્ટાર્ચ ગ્લુટોન સેપરેટરની અંદર ગ્લુટોનનું તમને બીજું પણ એક આપણે એક્ઝામ્પલ લઈએ. જ્યારે કોઈ લોટ બાંધતા હોઈએ આપણે, બરાબર, લોટની પ્રિપરેશન કરીએ અને એની અંદર પાણી નાખીએ એટલે એક વ્હાઇટિશ લિક્વિડ જે છે એ બહાર આવે ને એને તમે મસળો લોટને એટલે સ્ટીકી માસ જે છે એ લોટનો સાઈડમાં નીકળે અને સ્ટાર્ચ જે છે એમાંથી સેપરેટ થઈ જાય. સ્ટાર્ચની આપણે બીજી વાત કરીએ તો જ્યારે આપણે ઘરમાં બટેટાની ચિપ્સ બનાવીએ, બરાબર, તો એ ચિપ્સને પાણીની અંદર ડીપ કરી નાખીએ તો એક ફ્લોટિંગ ફ્લફી મટીરિયલ જે છે એ ફ્લોટિંગ થતું હોય છે પાણીની લેયર ઉપર. બરાબર. વ્હાઇટિશ લિક્વિડ ઇટ ઇઝ નોન એઝ સ્ટાર્ચ. બરાબર. જે પોટેટો સ્ટાર્ચ પણ કહેવામાં આવે છે. અહીંયા આપણે કોર્ન સ્ટાર્ચની વાત કરીએ છીએ. બરાબર. તો જે એકદમ ફ્લફી મટીરિયલ હોય ઇટ ઇઝ ફ્લોટિંગ ઓન ધી વોટર. બરાબર. તો સ્ટાર્ચ વોશિંગ પછી જે તમારો હેવિયર સ્ટાર્ચ જે છે એને વોશ કરવામાં આવે. બરાબર. લાઇટર ગ્લુકોન જે છે એ તમારો સેપરેટ થઈ જાય છે. લાઇટર ગ્લુકોન ઇઝ સેપરેટેડ ટુ યુઝ ઇન એનિમલ ફીડ. બરાબર. તો અહીંયા શું થઈ ગયું તમારું ગ્લુકોન જે છે એ સેપરેટ થઈ ગયો. અહીંયાથી અહીંયા સુધીની પ્રોસેસમાં આપણે જે અનવોન્ટેડ ઇમ્પ્યુરિટી જે છે, બરાબર, અનવોન્ટેડ ઇમ્પ્યુરિટી જે છે એને આપણે ડિસ્ચાર્જ કરતા જઈએ છીએ. બરાબર. અહીંયા સુધી શું હતું ગ્લુટોન પ્લસ સ્ટાર્ચ. અહીંયાથી આપણે સ્ટાર્ચને
અને ગ્લુટોનને સેપરેટ કર્યા સ્ટાર્ચ ગ્લુટોન સેપરેટરની અંદર. તો ગ્લુટોન જે છે ઇટ ઇઝ યુઝ ઇન એનિમલ ફીડ, અને હેવિયર સ્ટાર્ચ જે છે બરાબર ઇટ ઇઝ ટેકન ઇનટુ સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોન, જ્યાં એનું વોટર વોશિંગ કરવામાં આવશે બરાબર એટ ધ બોટમ પાર્ટ ઓફ ધી હાઇડ્રોક્લોન. વોટર વોશિંગ કરશું આપણે ત્યારે એની અંદર વોટર જે છે એ બહાર કાઢી લેવામાં આવશે અને કેમિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે સ્ટાર્ચને બરાબર. કેમિકલ ટ્રીટમેન્ટ આપી ફિલ્ટર ડ્રાય ટુ ગેટ સ્ટાર્ચ. અહીંયા આપણી પ્રોડક્ટ જે છે એ મળી જાય બરાબર. સ્ટાર્ચ એ આપણને મળી જાય છે. કેમિકલ ટ્રીટમેન્ટ આપશું, ફિલ્ટર ડ્રાય કરશું અને સ્ટાર્ચ મળશે. એ પાર્ટ ઓફ ટ્રીટેડ કેમિકલ, એ પાર્ટ ઓફ treated chemical starch is cook. જો એ માંસને તમે એકદમ કુકિંગ કરી નાખો એક હાયર ટેમ્પરેચર બરાબર, તો આપણે ડેક્સ્ટ્રીન એન્ડ ગમ ઇઝ ટેકન પ્લેસ બરાબર. જો મટીરિયલને ડાયરેક્ટ ફિલ્ટર અને ડ્રાય કરો તો સ્ટાર્ચ મળે, પણ અહીંયાથી આ જે ભાગ જે છે ડ્રાયર મટીરિયલ એને કુક કરી નાખો બરાબર, ઇટ ઇઝ ટર્ન ઇન્ટુ લિક્વિડ ફોર્મ at higher temperature to get dextrin. તો આપણો બીજો પ્રશ્ન જે છે એ મળી ગયો. પહેલો સ્ટાર્ચ, બીજો ગ્લુટોન, ડેક્સ્ટ્રીન એન્ડ ગમ બરાબર. એક વિસ્કસ લિક્વિડ, હાઈલી વિસ્કસ લિક્વિડ જે છે એ આપણને તૈયાર થશે. એને કુકિંગ કરશું એટ અંડર કંટ્રોલ કન્ડિશન. બીજી કોઈ ટ્રીટમેન્ટ આપવી પડે આમાં બરાબર. ડાયરેક્ટ સ્ટાર્ચને મેલ્ટ કરી નાખો તમે તો આ ન મળે, બીજી કોઈ ટ્રીટમેન્ટ આપી અને કુકિંગ કરીને ડેક્સ્ટ્રીન જે છે આપણને અને ડેક્સ્ટ્રીન એન્ડ ગમ જે છે એનાથી મળશે બરાબર. ઇન રિસન્ટ પ્રોસેસ nowadays starch production is to prepare glucose બરાબર. ગ્લુકોઝના પ્રોડક્શન કરવા માટે સ્ટાર્ચનું પ્રોડક્શન કરવામાં આવે. તો એ કઈ રીતે? તો કે સ્ટાર્ચ વોશિંગ હાઇડ્રોક્લોનમાંથી સ્ટાર્ચ કન્વર્ઝનની અંદર થાય છે બરાબર. hydrolysis of starch to get glucose બરાબર. hydrolysis of starch to give glucose. the starch જે છે કન્વર્ઝન થશે, સ્ટાર્ચ કન્વર્ઝન એન્ડ ન્યુટ્રલાઇઝેશન બરાબર. કન્વર્ઝન કરશું એટલે આપણને ડેક્સ્ટ્રોઝ જે છે એ મળશે. એને ફિલ્ટર કરશું, લાઇટ રિફાઇનિંગ કરશું, ઇવોપરેટ ટુ ડ્રાયનેસ કરશું અને ઇવોપરેશન કરશું ઇન મલ્ટિપલ ઇફેક્ટ ઇવોપરેટરની અંદર બરાબર. તો અહીંયા લાઇટર રિફાઇનિંગ જે છે એ આપણને ઇટ ઇઝ કલેક્ટ ઇનટુ હેવિયર રિફાઇનિંગ આફ્ટર ફર્સ્ટ ઇવોપરેશન. After first evaporation, heavy refining is take place. After heavy refining, further evaporation is take place to get viscous liquid known as dextrose. બરાબર. ડેક્સ્ટ્રોઝ જે છે એ તમારે કયા ગ્રેડનું બનાવવું છે? કોમર્શિયલ ગ્રેડનું બનાવવું છે, ઇન્ડિયન ફાર્માકોપિયા ફાર્માસ્યુટિકલ કંપનીમાં વાપરવું છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર વાપરવું છે? તો ડેક્સ્ટ્રોઝ જે છે it directly it is obtained from evaporator. A residual part of the liquid is known as dextrose. તો એ આપણે ડાયરેક્ટ ઓબ્ટેન થાય છે, પણ એનો ગ્રેડ જે છે નીચો હશે, બીજી કોઈ ઇમ્પ્યુરિટી પણ હોઈ શકે એની અંદર. તો આ જે માસ તમારો મળ્યો એનું કુલિંગ કોઇલની અંદર લઈ, કુલિંગ માસ કુલિંગ વાળની અંદર લઈ એનું ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવશે. એનો કોઈ સોલ્વન્ટ જે છે અંદર એડ કરીને ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ કરશું આપણે. તો we will get the pure form of the dextrose બરોબર. after crystallization pure crystal of dextrose is taken place. it is slurry product is charged into centrifugal machine to get highly purified dextrose. it is then dry into dryer to get dextrose બરોબર. તો આ સાથે આપણા ત્રણ આન્સર જે છે આ ફ્લો શીટની અંદર પૂરા થાય છે. સ્ટાર્ચ, ડેક્સ્ટ્રીન, ડેક્સ્ટ્રોઝ રાઈટ. તો ઓવરઓલ ફ્લો શીટ જે છે મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચ, એમાઇલમ. સ્ટાર્ચનું બીજું નામ જે છે એમાઇલમ, એને આપણે એમાઇલમ પણ કહીએ છીએ બરાબર. એની ડેફિનેશનની વાત કરી, કઈ રીતે સ્ટાર્ચ મળે છે, કોર્ન ઓઇલ એક્સટ્રેક્ટ કઈ રીતે થાય છે બરાબર,
સ્ટાર્ચ, ડેક્સ્ટ્રીન, ડેક્સ્ટ્રોઝ એન્ડ ગમ. બરાબર, ઓવરઓલ પ્રોસેસ જે છે એ આપણે વાત કરી. આ બધી વસ્તુ જે છે એ તમારે ફ્લો શીટ ડાયાગ્રામ સાથે તમારી આન્સર શીટ જે હશે પરીક્ષાની અંદર. બે પ્રશ્ન મિત્રો આવી શકે છે, એક મેન્યુફેક્ચરિંગ ઓફ સ્ટાર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ શુગર, જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું, અથવા હાઈ ફ્રુક્ટોઝ કોર્ન ડિરાઇવ્ડ સિરપ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, આ ત્રણમાંથી એક તો હશે ને હશે જ તે. બરાબર, આ પાકા કરી નાખજો તમે, અને વ્યવસ્થિત દેખાય રીતે જ તે શૂટિંગ કરેલું છે, એટલે તમને કોઈ પ્રોબ્લેમ આની અંદર નહીં થાય. બરાબર, એટલે તમે ફ્લોશીટ જે છે એ વ્યવસ્થિત ડ્રો કરી નાખજો, અને મેં જે રીતે સમજાવ્યું રીતે પ્રોસેસ પણ લખજો. બરાબર, થેન્ક યુ.